ભરૂચ જિલ્લાના જંબુસર નજીક એક ગંભીર દુર્ઘટનામાં બોટ પલટી જતા એક કામદારનું કરુણ મોત થયું હતું, જ્યારે બોટમાં સવાર અન્ય 30 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ભરતીનું પાણી અચાનક વધી જવાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બોટ એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ફૂડ ઓઇલ સર્વે માટે કામદારોને લઈ જઈ રહી હતી. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં લગ્ન નોંધણીને લઈને મોટું ગેરકાયદેસર કૌભાંડ ખુલ્લું પડ્યું છે. કણજી પાણી ગામના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલ પર આક્ષેપ છે કે તેઓ નકલી દસ્તાવેજો બનાવી બોગસ લગ્નો નોંધાવતા હતા. વાયરલ થયેલા વિડીયોમાં તલાટીએ પોતે જ એક નોંધણી માટે રૂપિયા 2500 લેતા હોવાની કબૂલાત કરતા જોવા મળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. અમિત શાહના હસ્તે થલતેજમાં 881 EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજમાં 881 EWS આવાસનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે ખરેખર મારા માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. અનેક પરિવારને ઘરનું ઘર મળે છે. હરિયાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 21 વર્ષીય અનુજ નામનો યુવક સ્ટડી વિઝા પર રશિયા ગયો હતો. તેણે આશા હતી કે ત્યાં જઈને તેને કામ મળી જશે અને તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી દેશે. અનુજ રશિયા પહોંચ્યો અને તેને કામ પણ મળ્યું, પરંતુ ત્યાંના એક એજન્ટ દ્વારા તેને 52 લાખ રૂપિયાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી દીધો. એજન્ટ દ્વારા અનુજને 10 દિવસની ટ્રેનિંગ આપ્યા બાદ સીધું યુક્રેન સામે યુદ્ધ કરવા માટે મેદાનમાં મોકલી દેવાયો. બોરવેલમાં ફસાયેલા એક યુવકનો મૃતદેહ અંતે 9 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. મૂળ ઝારખંડના આ યુવકને દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ભુજમાં આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જીવલેણ ગણાતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરફેરને રોકવા માટે મહેસાણા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના જંગુદન લીસ રોડ પરથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને પ્રતિબંધિત દોરીના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ શહેરની વિવેકાનંદ નગર પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે બડોદરા ગામની સીમમાં ONGC વેલની સામે આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડા પાડીને રૂપિયા 1,32,69,055નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે બડોદરા ગામના રહેવાસી ફિરોઝ ખાન મોહમ્મદ ખાન બેલીફ પોતાના ફાર્મ પર કન્ટેનર મંગાવીને વિદેશી દારૂનું કટિંગ કરતો હતો. વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન આપવાના બહાને મોટા પાયે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા એક ઠગ એજન્ટે વડોદરાના 4 નિર્દોષ લોકોનો વિશ્વાસ કેળવીને કુલ 1.78 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે છેતરાયેલા લોકોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ધોળકાના વેજલકા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના 1 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ઘાયલ થયા હતા. બગોદરા વટામણ હાઈવે પર શિયાળ ગામથી વેજલકા જઈ રહેલા એક જ પરિવારના પતિ પત્ની અને 3 બાળકોની બાઇકને પૂરપાટ ઝડપે દોડતા હાર્વેસ્ટર કટર મશીને ટક્કર મારતા અકસ્માત થયો હતો. સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. સાયબર ફ્રોડની ઘટનાઓને રોકવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે. ત્યારે આ સેન્ટર દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કેસમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ સહિતના કેસોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડામાં નડિયાદ પાસે અકસ્માત સર્જાયો છે, જ્યાં એક ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી, જે કારણે કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ અકસ્માત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક બરફ ફેક્ટરીમાં 2 નવેમ્બરના રોજ ફ્લેશ ફાયરની ભયાનક ઘટના બની હતી, જેમાં 3 યુવતીઓ ભયાનક રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન 2 યુવતીઓના મોત થયા છે, જ્યારે એક યુવતીની હાલત ગંભીર બનેલી છે. આ ઘટનાને પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, તો બીજી તરફ ઔદ્યોગિક સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. ઉત્તર ગોવાના અરપોરા ગામમાં શનિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની પણજીથી લગભગ 25 કિમી દૂર ગયા વર્ષે ખુલેલા લોકપ્રિય પાર્ટી સ્થળ બ્રિજ બાય રોમિયો લેનમાં મધ્યરાત્રિ પછી આગ લાગી હતી. અમરેલી જિલ્લાના શીતલ ગામમાં એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે, જેમાં ખેતર ખેડતા પિતાના ટ્રેક્ટર નીચે સગદાઈ જવાથી પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અમરેલીના શીતલ ગામે ખેતર ખેડતી વેળાએ 4 વર્ષનો બાળક ટ્રેક્ટર અને રાપ વચ્ચે આવી જતા ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકે દમ તોડી દેતા ખેત મજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના એક જવાનને કાર ચાલકે ફરજમાં રૂકાવટ કરી કાર સાથે 10 મીટર સુધી ઢસડ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ટીઆરબી જવાનને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જ્યાં હોઠ પર 5 ટાંકા પણ લેવા પડ્યા છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.